કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામેલો છે। આજે મતદાન સવારના 11 વાગ્યા સુધીમાં કડીમાં 15% મતદાન નોંધાયું છે। સવારના 11 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 18% જેટલું મતદાન નોંધાયું। વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર ઉમટી પડ્યા છે મતદારો। બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામેલો છે। કડીમાં 8 જ્યારે વિસાવદરમાં 16 ઉમેદવારો મેદાને છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીઓ મેદાને ઉતરેલી છે। ત્યારે જોવાનું રહેશે કે વર્ચસ્વના આ જંગ વચ્ચે કોની જીત થાય છે અને મતદારોનો દારોમદાર આખરે કઈ પાર્ટી પર, કયા ઉમેદવાર તરફ ઝૂકેલો જોવા મળે છે। હાલ તો કડીમાં અત્યાર સુધીમાં 15% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે વિસાવદર બેઠક પર જે આંકડો સામે આવ્યો છે અત્યાર સુધી 18% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે। ઉમેદવારોની વાત કરવામાં આવે વિસાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા તેમજ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી મેદાને ઉતરેલા છે। અને કડીની વાત કરીએ તો કડીમાં અહીંયા ચાવડા ફેક્ટર જોવા મળી રહ્યું છે, જ્યાં રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટી તરફથી, કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા, આમ આદમી પાર્ટી તરફથી જગદીશ ચાવડા મેદાને છે। ચૂંટણી જંગમાં આ તમામ ઉમેદવારો એડી ચોટીનું જોર પ્રચાર પ્રસારમાં લગાવ્યું છે। હવે જોવાનું રહેશે આજનો દિવસ મતદારોનો દિવસ છે, આખરે મતદારોનો દારોમદાર કોના તરફી રહે છે। અને આખરે પેટા ચૂંટણીના જંગમાં મતદારો આખરે કયા મુદ્દાઓને લઈને મતદાન કરી રહ્યા છે જાણીશું। અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યાએ ઉપસ્થિત છે। ગૌરવ દવે અત્યારે ઉપસ્થિત છે વિસાવદર ખાતે, જ્યારે કડી ખાતે ગૌરવ પટેલ ઉપસ્થિત છે। ગૌરવ દવે, પહેલા આપની પાસે આવીશું। વિસાવદરમાં આ વખતે વર્ચસ્વની લડાઈ છે અને તમામ એડી ચોટીનું જોર આ ત્રણેય ઉમેદવારોએ લગાવી દીધું છે। આજે મતદારો મતદાન કરશે, કયા પ્રકારનો માહોલ ત્યાંથી સામે આવી રહ્યો છે, કેટલા પર્સન્ટેજ મતદાન સામે આવ્યું, લોકોમાં કેટલો ઉત્સાહ આ મતદાનને લઈને? ચોક્કસ જ નિધિ, જે રીતના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે તે થઈ રહ્યું છે અને 12% કરતાં વધુ મતદાન છે તે અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે। ખાસ કરીને વિસાવદર છે તે રાજકીય એપિસેન્ટર છે તે બન્યું છે અને અનેક મુદ્દાઓને લઈને ચૂંટણી છે તે લડવામાં આવી રહી છે। ખાસ કરીને ખેડૂતોના મુદ્દાઓ છે તેને લઈ અને ત્રિપાંખીયો જંગ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। મારી સાથે ભાજપના નેતા ધવલભાઈ દવે છે, તેમની સાથે ધવલભાઈ, કઈ રીતનો માહોલ છે અને આજ સવારથી જે રીતના મતદાન થઈ રહ્યું છે શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીનું કમળ એ વિસાવદરમાં ખીલી રહ્યું છે। માહોલ આખો સવારથી અલગ અલગ જગ્યાએથી જે સમાચાર આવી રહ્યા છે કે અહીંના યુવાનો, મહિલાઓને ખેડૂતો એવું નક્કી કર્યું કે 12 વર્ષ સુધી અમે ભૂલ કરી છે, આ વખતે અમે કોઈ અખતરો કરવાના નથી, આ વખતે અમે વિકાસની રાજનીતિ સાથે રહેવાના છીએ, અમારે પણ વિકાસની ભૂખ છે અને બધાનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી જ વિકાસ કરી શકે, એટલે લોકો વિકાસની સાથે છે અને જે મતદાન થઈ રહ્યું છે એ લાગ લગાડ કમળની તરફ ચારે બાજુ કેસરિયું થઈ રહ્યું છે। પણ ધવલભાઈ, 2012થી આ બેઠક ઉપર ભાજપ પ્રયાસો કરે છે પણ જીતી નથી શકી અને આ વખતે પણ ત્રિપાંખીયો જંગ જામ્યો છે। શું લાગે છે મતદારોનો મિજાજ કોના તરફી, અને ખાસ કરીને આ વખતે જીતવાના જે પ્રયાસો કર્યા તેમાં રોડ રસ્તાનો મુદ્દો, પેરિસ જેવા રોડ રસ્તાની વાત આવી, ખેડૂતોના મુદ્દાની વાત આવી, એઆઈ વર્ઝનથી ગોપાલ ઇટાલિયાએ પોતાનો પ્રચાર કર્યો। વિસાવદરના મતદાતાઓ એકદમ નિખાલસ, પ્રેમાળ અને લાગણીશીલ છે। વારંવાર લેભાગુ તત્વો, ઢોંગી બિન સાંપ્રદાયિક લોકો અને જેને કહેવાય કે જૂઠ્ઠા ને ખોટા લોકો નવી નવી વાતો કરીને આ જનતાને ભોળવી ગયા। જે રીતે દિલ્હીની જનતાએ લાંબો સમય માટે કેજરીવાલથી છેતરાણી અને આ વખતે જે રીતે કેજરીવાલને જાકારો આપ્યો, એ જ રીતે વિસાવદરની જનતા, ખેડૂતોથી માંડીને તમામે નક્કી કર્યું કે ખૂબ તમે અમને ભોળવ્યા, આ વખતે નહીં, આ વખતે મોદી સાહેબે જે ખેડૂતો માટે, મહિલાઓ માટે જે કામ કર્યા છે, જે ગુજરાત સરકારે, મુખ્યમંત્રીશ્રીએ અલગ અલગ રીતે વિકાસના કામ કર્યા છે, એટલે મન બનાવ્યું છે લોકોએ
કે અમે તો આ વખતે મોદી સાહેબની સાથે ને કમળની સાથે રહેવાના છીએ. ચોક્કસ જ નીતિ, જે રીતના મતદાન મથકો છે કે ત્યાં પણ વહેલી સવારથી જ લાંબી કતારો છે તે જોવા મળી હતી ને ખાસ કરીને વિસાવદર ના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે વિસાવદર શહેરની અંદર આ વખતે માત્ર ખેડૂતોનો જ પ્રશ્ન નહીં પરંતુ રોડ રસ્તાનો પ્રશ્ન છે તે પણ મહત્વનો ઉપડ્યો હતો. કારણ કે જે રીતના ભાજપ દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે પેરિસ જેવા જે રોડ રસ્તા એટલે કે સારા રોડ રસ્તા આપવાની જે વાત કરવામાં આવી હતી ને તેનો જે અર્થ છે તે જે વિરોધ પક્ષના જે ઉમેદવાર છે કે તેમના દ્વારા અલગ જ અર્થ છે તે પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તેને કારણે ભારે વિરોધ છે તે ભાજપનો અહીં જોવા મળ્યો હતો. 2.61 લાખ જે મતદારો છે તેમાંથી 1,30,000 જેટલા મતદારો છે તે પાટીદાર સમાજના મતદારો છે અને પાટીદાર સમાજ છે તે દર વખતે વિસાવદરની અંદર કહી શકાય કે નિર્ણાયક છે તે રહેતો હોય છે. આજે જે રીતના સવારથી મતદાન છે તે સવારે 9 વાગ્યાથી નોંધાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીનું જે મતદાન હતું તે 12% કરતાં વધુ મતદાન છે તે નોંધાયું હતું અને અત્યારે અંદાજિત 15% આસપાસ મતદાન છે તે થયું છે. સાથે જ મહત્વની વાત એ છે કે વિસાવદર પંથક છે તે ખેડૂતોનો પંથક છે અને મોટાભાગના જે લોકો છે તે ખેતી કામ સાથે જોડાયેલા છે એટલે કે વહેલી સવારથી જ જે ખેડૂતો મતદાન કરવા માટે થઈને આવી રહ્યા છે ને હવે ક્યાંક ધીમું મતદાન છે તે અત્યારે નોંધાતું જોવા મળી રહ્યું છે. એટલે કે ક્યાંક વિસાવદરની જનતા 2012થી ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર હોય તેને ચૂંટતા નથી પરંતુ ક્યાંક આ વખતે પરિવર્તન આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ ચૂંટાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. પરંતુ અનેક સવાલ એ છે કે જે રીતના ત્રિપાખીયો જંગ આ વખતે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે સીધો અત્યારે જંગ છે તે જોવા મળી રહ્યો છે અને હવે આ જે મતદાન સાંજ સુધીમાં કેટલું નોંધાય છે તેના પર મદાર છે તે રહેવાનો છે પરંતુ તેનું પરિણામ છે તે સીધું 23 તારીખે જોવા મળશે. જી નીતિ. બિલકુલથી ગૌરવ, ત્રિપાંખીયો જંગ છે, પરિવર્તન કે પુનરાવર્તન તેના પર પૂરા ગુજરાતની નજર મંડાયેલી છે. જો કે ત્રિપાંખીયો જંગ કડી વિધાનસભામાં પણ જોવા મળી રહ્યો છે. સીધા ગૌરવ પટેલ પાસે જઈશું. ગૌરવ, ત્રિપાંખીયો જંગ કડી વિધાનસભા બેઠક પર પણ જોવા મળી રહ્યો છે. એડી ચોટીનો જોર તમામ ઉમેદવારોએ લગાવી દીધો છે. જો કે આજે આ મતદારનો દિવસ છે, આજે મતદાનનો દિવસ છે. કયા મુદ્દાઓને ધ્યાને લઈને મતદારો મતદાન કરી રહ્યા છે ત્યાં આગળ તમે ઉપસ્થિત છો, તમે લોકો સાથે વાત કરી, આખરે રાજકીય સમીકરણો કઈ રીતે સેટ થઈ રહ્યા છે? નિધિ, વાત કરીએ તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી એટલા માટે યોજાવા જઈ રહી છે કે કારણ કે વર્તમાન ધારાસભ્ય જે કરશનભાઈ સોલંકી હતા તેમનું અવસાન થયું. હવે જ્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું જે મતદાન છે તો તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. એ ગર્લ્સ હાઈસ્કૂલના કે જ્યાં મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે પરંતુ જે સીધો જંગ છે તે 3 પાર્ટીઓ વચ્ચે જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, જ્યાં ત્રણેય પાર્ટીએ ચાવડા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી યુથ એટલે કે જગદીશ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પણ ગિરીશ કાપડિયા આ ચૂંટણી જંગમાં મેદાને છે. મહત્વની વાત છે કે કુલ લગભગ 2,89,746 મતદારો છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,49,000 કરતાં વધારે અને સ્ત્રી મતદારોની સંખ્યા 1,40,000 મતદારો કરતાં વધારે છે. જે અત્યાર સુધીની પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે પ્રતિ કલાક એવરેજ 5%ની સરેરાશથી મતદાન થઈ રહ્યું છે અને ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે. ચોમાસું છે, વરસાદી વાતાવરણ છે, ગઈકાલે સારો એવો વરસાદ પરંતુ ક્યાંય મતદારોમાં મતદાન કરવાની ઉણપ હોય તો એવું દેખાતું નથી. કેટલાક નાગરિકો જે મતાધિકારનો પોતાનો ઉપયોગ કરવા માટે તે નાગરિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મતદાન કરવા માટે આવ્યા છો, શું મનમાં વિચાર છે? કેવા પ્રકારના જનપ્રતિનિધિની અપેક્ષા તમે રાખી રહ્યા છો? તો અમારે સારું કામ કરે એમને મતદાન આપવા પ્રમાણે બરાબર, જે સારું કામ કરે એમને આપીએ વોર્ડ મેં. ઓકે, કયા પ્રકારની તકલીફો છે અત્યારે હાલ કડીમાં? તકલીફો ગટોની પાણીની તમે કહેશા માટે કેવો જનપ્રતિનિધિ હોવો જોઈએ? તમે મતદાન કરો, તમારો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ? કે જે સામે લડી શકે, એને એમ ગમે તેની સામું બોલી શકે અને ગમે તે અન્યાય સામે લડી શકે. કયા પ્રકારની મુશ્કેલીઓ હાલ કડીમાં જોવા મળી રહી છે? મુશ્કેલીઓ તો બધી અત્યારે પાણીની છે, બધી આવડી રહી છે, બીજી બધી મુશ્કેલીઓ છે. એટલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી એક વખતે અહીંથી ચૂંટાયેલા રહી ચૂક્યા છે, કોંગ્રેસ અને ભાજપ વારાફરથી અહીંથી ચૂંટાયેલું છે, તો શું વિકાસ જોવા મળતો નથી અહીંયા? વિકાસ તો ક્યાં જ કોઈ જગ્યાએ વિકાસ જોવા મળે છે, કારણ કે પાણી રેલ ઉપર જુઓ છે એટલું પાણી ભરાયેલું છે, બસ એટલું જ કહેવું.